રાજકોટમાં ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। રાજકોટમાં યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે જતા જગતનો તાત પરેશાન થયો છે। વચેટિયાઓને કારણે ખેડૂતો પરેશાન છે અને 5 થી 6 મહિના ડુંગળીને સાચવે છતાં ખેડૂતોની બધી જ મહેનત પાણીમાં ગઈ છે। 1 વીઘામાં ડુંગળીના પાક પાછળ 5 થી 6 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે। બજારમાં 1 મણ ડુંગળીનો ભાવ માત્ર 100 થી 200 રૂપિયા મળી રહ્યો છે। હવે દવા, મજૂરી, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નીકળી નથી શકતો અને એક બાજુ ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ છૂટક બજારમાં ડુંગળીના ભાવ વધારે છે। લોકોને ડુંગળીના પ્રતિ કિલો 40 થી 50 રૂપિયા ચૂકવવા પડે છે। તો સ્થાનિક લેવલે ભાવ મળતા નથી અને નિકાસ પર સરકારે પ્રતિબંધ રાખ્યો છે। તો જૂની ડુંગળીનો ભાવ મળતો નથી ત્યાં ટૂંક સમયમાં બજારમાં નવી ડુંગળી પણ આવી જશે। તો ખેડૂતોએ સરકારને સહાય કરવા માંગ કરી છે। ડુંગળીનો ભાવ બહુ ડાઉન છે અને જે ડુંગળી અત્યારે સિઝન પ્રમાણે નવીની આવક હમણાં ચાલુ થઈ જાય અને જૂના માલ બહુ અતિશય આવવા માંડ્યા છે અને બહારનો નિકાલ બંધ છે। જો ખેડૂત બહારનો નિકાલ જો ચાલુ કરી દે અને ખેડૂતને તો 2 પૈસા મળે, પણ સરકાર પાસે અમે એવી માંગણી કરીએ છીએ કે આ પૈસા જે અત્યારે 200 રૂપિયાની મણ છે એની અંદરમાં ડીટવાના ખેડૂતને પૈસા નથી થતા અને જે માલનો 12 મહિના જતન કરીને હાચવો હોય આજ બધાને 2 પૈસાની લાલચ હોય, પણ પોઝિશન એવી છે ને કે સાહેબ આમાં મજૂરીના પૈસા હજી ઉભા નથી થતા। અત્યારે બહુ માર્કેટ ડાઉન થઈ ગઈ છે। સારામાં સારી ડુંગળી 200 રૂપિયાની મણ જાય છે। 10 રૂપિયાની કિલો તો આજ પેલા નીકળીને શરૂઆતના ભાવ 250-300 રૂપિયા હતા, તો તેથી માંડીને હજી 12 મહિના હાચવા પછી પૂરા પૈસા નથી મળતા। ડુંગળીમાં અત્યારે અમારા ઘરની પડતર નથી થતી, એમ કે અમારી મજૂરી નથી છૂટતી ડુંગળીમાં। અત્યારે હાલની તારીખમાં ડુંગળીમાં અમારી મજૂરી છૂટતી નથી। આ બજાર જોતા મિનિમમ અમને 400 થી 500 રૂપિયા ભાવ રહેવો જોઈએ। બજાર 500 રૂપિયા મળે તો અમને કઈક મજૂરી છૂટે અમારી, નહીં તો અત્યારે મજૂરી પણ છૂટે એવું છે નહીં। હાલમાં અત્યારે અમે ખેડૂત ભાઈઓના બધી ડુંગળીના વ્યાજે પૈસા લઈને વાવેતર કરેલા હોય, જેથી કરીને આજની તારીખમાં અમને એ વ્યાજને પણ છૂટતું નથી। મુદલ તો દૂર રહ્યું પણ અમારે જે વ્યાજ છે ને એ પણ છૂટતું નથી। ડુંગળીની વાવેતરમાં અમારે મિનિમમ 5000 રૂપિયા વાવેતર ટાઈમે ખર્ચો થાય, ટીસીનો પ્લસ દવાના હાથે ખર્ચા થતા વધારાના। અત્યારે ભાવ ક્યાં આ તમે બજાર જોવો છો, અત્યારે 100 રૂપિયા 150 ભાવ બજારમાં ડુંગળી જાય છે। મિનિમમ 50 થી ચાલુ થાય છે સ્ટાર્ટિંગ હરરાજી, તો 150 લગી જાય છે। હવે આ ભાવ તમારા ખેડૂતના વાહનના ભાડાના 20 રૂપિયા ભાડું ચડી જાય છે। આમાં જૂનીના 70 રૂપિયા આવ્યા, 4-5 મહિના તો હાઈસવી શું ઓરે ભાડાના 20 રૂપિયા જાય, તે પછી મજૂરને ભાગ હોય, વધે કાંઈ નહીં, ખર્ચો થઈ જાય 6-7 હજારનો વીઘે, કાંઈ વધે કાંઈ નહીં। એમાં આ નિકાસ નો થાય શું કરે, લેવાવાળા ઘણા પણ મફત જ લઈએ, શું કરવું। તો આપણી સાથે કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયા જોડાયા છે અને ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે। પાલભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીશ। હવે ગરીબોની કસ્તુરી એટલે કે ડુંગળી કહેવાય, કંઈ પણ જો એમને મળે નહીં ને એટલે ડુંગળી સાથે કંઈ પણ ખાઈ લે એટલે ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે। પણ હવે આ જ કસ્તુરી જેમ સમારતા આંખમાં આહુડા લાવી દે એવી રીતે હવે એના ભાવ એ ખેડૂતોને આંખમાં આહુડા લાવી રહ્યા છે। પાલભાઈ, હેલો છે વત્સલભાઈ, મારો અવાજ આવે છે? હા હા પાલભાઈ, ભાજપ સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી ખેડૂતોનો પાક જયારે માર્કેટમાં આવવાનો હોય એની 1.5 મહિના 2 મહિના 3 મહિના પહેલા એ ક્યાંક ને ક્યાંક નિકાસબંધી અથવા તો આયાતનો હુકમ કરે અને એના કારણે થાય છે એવું કે ખેડૂતોનો માલ જયારે બરાબર ખેડૂતોના ખેતરમાંથી બહાર નીકળવાનો હોય ત્યારે જ વિદેશમાંથી માલ અહીંયા ઠલવાય અને એના કારણે ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ એ મળતા નથી। બરાબર છે। હમણાં જ જે કોટનની અંદર 12% જે આયાત શું કહેવાય ડ્યુટી હતી, બરાબર છે, એ 0% કરી નાખી એટલે કપાસના ખેડૂતો પાયમાલ થવાના છે। અત્યારે આપણે ડુંગળીની વાત કરીએ છીએ, પણ હું 2-3 ઉદાહરણ વત્સલ બીજા આપવા માંગુ છું। જયારે કઠોળ ખેડૂતોના આવવાના ખેતરમાંથી બહાર નીકળવાનો હતો ત્યારે સરકારે 1.5 લાખ મેટ્રિક ટન કઠોળની આયાત કરી। જયારે ડુંગળી આવવાની હતી ત્યારે ડુંગળીની આયાત કરી। જયારે લાલ ડુંગળી જવાની હતી ત્યારે એની નિકાસબંધી કરી।
એટલે આ સરકારની નીતિ જે છે તે ખેડૂતો કેવી રીતે પાયમાલ થાય, ખેડૂતોના ભાવ કેવી રીતે ઘટે, ખેડૂતો કેવી રીતે ખેતર વેચે, ખેડૂતો ખેતર વેચી અને એના જે માનીતા 2-3 શેઠો છે એ શેઠોની ફેક્ટરીની અંદર ખેડૂતના દીકરા દીકરીઓ કેવી રીતે ટિફિન લઈને ત્યાં મજૂરી તરીકે કામ કરવા જાય, એના શેઠોને મજૂર કેવી રીતે પૂરતા પ્રમાણમાં મળી રહે, એટલે ખેડૂતોના બાળકોને ન ભણાવવા ત્યાં સુધીનું આખે આખું આ ષડયંત્ર પ્રાઇવેટાઇઝેશન ને આખે આખું એજ્યુકેશન ની અંદર જે રીતે આપ્યું છે, આ બધાના મૂળમાં જે છે એ એના શેઠને મજૂરો કેવી રીતે સસ્તા પૂરા પાડવા એના માટે ખેડૂતોને બરબાદ કરે છે. જાહેરાતોમાં માધ્યમોમાં આવીને એમ કહે છે કે અમે ખેડૂતોની આવક ડબલ કરશું, પણ ખેડૂતોની પડતર કિંમત છે એનાથી અડધી કિંમતે ખેડૂતોની ડુંગળી આજે કોઈ લેવા તૈયાર નથી. ઓકે હિતેન્દ્રભાઈ આપણી સાથે ભાજપ નેતા જોડાયેલા છે. હિતેન્દ્રભાઈ, હવે કઈ આખો મામલો શું છે તમને ખબર જ છે, કેવી રીતે કેટલો ખર્ચ થાય છે ઉત્પાદન પાછળ એ પણ તમને ખબર છે, પણ હવે આનું કોઈ સમાધાન ખરું સરકાર પાસે? નહીં, આપની વાત સાચી છે, ખેડૂતોની લાગણી પણ સાચી છે. ને આ પેરિસેબલ આઇટમમાં બટાટામાં તો આપણે સ્ટોર કરી શકીએ છીએ, ડુંગળીમાં જે સ્થિતિ છે એમાં ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે. ડિમાન્ડ અને સપ્લાયને આધારે જ્યારે પુરવઠો એક સાથે આવે અથવા વધારે આવે અને માર્કેટમાં ડિમાન્ડ ના હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ થાય છે અને ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો પડે છે. સરકાર પોતે ખરીદવાનું, પાવડર બનાવવાની જે ત્યાં પ્રોસેસ છે એમાં વધારો કરવાનું અને ક્યાંક જરૂર પડે તો એને સહાય આપવાનું પણ ભૂતકાળમાં કર્યું છે. તો સામે પણ જો આ મુશ્કેલી હશે તો સરકાર એમાંથી જે વિકલ્પની આનુષંગિકતા હશે અથવા જરૂરિયાત હશે અથવા જે લાગુ પડી શકતો હશે એ વિકલ્પથી ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કરે. મોટે ભાગે આક્ષેપોની રાજનીતિ કરવાની કોંગ્રેસની ફિતરત છે. અને પાલભાઈ જે શેઠની વાત કરતા હતા, એ શેઠ જે છે એમનો જન્મ એ કોંગ્રેસના સમયમાં થયો છે અને ખૂબ એમનો લાભ લીધા પછી હવે એમને ઈર્ષા આવે છે. અને હમણાં આમ તો બે મોઢાની વાત કરે છે, રાજસ્થાનમાં વિશ્વનો સૌથી મોટો સોલર પ્રોજેક્ટ આ શેઠને એમના જ મુખ્યમંત્રી ગેહલોત સાહેબે આપ્યો, પણ કર્ણાટકમાં પણ એમને ખૂબ મોટું કામ મળ્યું છે. એટલે લાંબી યાદીમાં આપણે ખેડૂતોની વાતમાં આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં નહીં જઈએ. શેઠોનો જન્મ કરવાનું તમારી પાસે પાલભાઈ, ગુજરાતમાં આ શેઠોને કામો આપવાની શરૂઆત 95-96 થી કરી અને એના ફેક્ટરીના લાયસન્સથી શરૂ કરી, એની રિલાયન્સ વિમલ ફેક્ટરી શરૂ કરવાથી મોડી, જમીનો આપવાથી મોડી અને હમણાં છે 19માં ચારણકામાં વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ આપવાનું કામ કરનારા લોકો અને મોટી કટકી ખાવનારા લોકો સ્વદેશી ઉદ્યોગપતિઓને પોષે છે અને ચાઇનાથી આવનારા લોકોની દલાલી કરે છે. તમે ટૂંકમાં જવાબ આપો, બાકી આપણે જે સમસ્યાનું સમાધાન છે ને એના ઉપર આપણે વધુ વાત કરીશું, ડુંગળી ઉપર. જી પાલભાઈ, શું કહેશો? પાલભાઈ હવે ખેડૂતોનો ખર્ચો. અંકુર, મારે હિતેન્દ્રભાઈ ને VTV ના માધ્યમથી બરાબર છે ગુજરાતના ખેડૂતો વતી એટલું પૂછવું છે કે 2014માં જે ભાવ મગફળીનો હતો, જે ભાવ કપાસનો હતો અને જે ભાવ સોનાનો હતો, અને આઝાદીથી લઈ અને 2014 સુધી એક ખાંડી મગફળી, એક તોલું સોનું, 4 ખાંડી ઘઉં, 1 તોલું સોનું, આ હારોહાર આયલું આવતું હતું. તો આજે એ પ્રમાણે મગફળીનો ભાવ 5,000 રૂપિયા હોવો જોઈએ. જો એ 5,000 નથી અને એની જગ્યાએ 1,000 રૂપિયા છે તો આ કોની સરકારની નાકામી છે? આ ખેડૂતોને બરબાદ કરવા માટેનું ષડયંત્ર કોનું છે? બરાબર છે. ડુંગળીનો ભાવ જે મળતો હતો એ આજે નથી મળતો, તો આ ખેડૂતોને બરબાદ કરવા માટેનું ષડયંત્ર કોનું છે? ખેડૂતોના ખેત પેદાશનો ભાવ ના વધે અને ખાતરનો ભાવ વધે, મજૂરીનો ભાવ વધે, દવા, ખાતર, બિયારણનો ભાવ 3 ગણો વધે. બરાબર છે. જે ખેડૂતોની પડતર કિંમત છે, જે પડતર ખર્ચ છે, એના ભાવ 2-3 ગણા વધે અને એની જગ્યાએ ખેડૂતની ખેત પેદાશના ભાવ ઘટે, તો એ ષડયંત્ર કોની સરકારનું છે? હિતેન્દ્રભાઈ, આનો જવાબ પેલા મને આપે. બિલકુલ, આનો જવાબ પણ મારો એક સવાલ પણ છે હિતેન્દ્રભાઈ, મારો એક સવાલ પણ છે કે ઘણા બધા એવા ખેડૂતો હતા કે જેમણે સ્ટોક સાચવી
સાચવીને રાખ્યો હતો. હવે એનો પણ ખર્ચ ભેગો થયો. એમને આશા હતી, અપેક્ષા હતી કે ભાવ સરસ મળશે એટલે ડુંગળી અમે માર્કેટમાં કાઢીશું. પણ હવે થયું એવું કે ડુંગળી માર્કેટમાં કાઢી ત્યાં હવે ભાવ તો એમને 100 થી 200 રૂપિયા એ મળી રહ્યો છે અને હવે તો નવી ડુંગળી આવવાનો સમય પણ થઈ ગયો છે. હવે આનું કોઈ એ સમાધાન કરવું, કારણ કે એ આગ્રહ રાખી રહ્યા છે હિતેન્દ્રભાઈ સરકાર પાસેથી કે કંઈક વચગાળાનો કંઈક રસ્તો કાઢવામાં આવે. મેં અગાઉ પણ અતુરભાઈ કીધું, આપની વાત એકદમ સાચી છે, ખેડૂતોની લાગણી પણ સાચી છે અને ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ સરકારની જવાબદારી છે. એટલે આ લાગણી પણ સરકારમાં પહોંચાડશું અને પ્રયત્ન કરશું કે ભૂતકાળની જેમ એમાં ક્યાંક ને ક્યાંક એને પૂરક બની શકાય. પાલભાઈએ જે સવાલો પૂછ્યા છે એમની વાત કરી દઉં કે ગુજરાતની જનતા સુપેરે જાણે છે કે ખેડૂતોના હામી બનવાનો અત્યારે આપણે પ્રયાસ કરીએ છીએ. આપણી પાસે 2-3 સરકારો છે તો એનો હિસાબ લેવો જોઈએ. અત્યારે આપણે એમ નથી લેતા, દેશની જનતાએ લઈ લીધો છે. સવાલ ગુજરાતમાં છે, જો તમે ખેડૂતોની વાતો કરતા હોય તો 45 વર્ષ ગુજરાતમાં તમે રાજ્ય કર્યું તો નર્મદા યોજનાનું કેમ રોકી રાખી હતી? માત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું એટલે? માત્ર ખેડૂતોનું હિત સચવાતું હતું એટલે? અથવા તમારા આકાઓ દિલ્હીમાં બેઠેલા લોકો ગુજરાતને મુખ્ય ધારામાં લાવવાના? હિતેન્દ્રભાઈ, પાલભાઈ, આ બંનેને એક નમ્ર વિનંતી છે કે પાલભાઈ, હું હવે આપને પણ કહું છું, બંનેને કહું છું, બહુ સન્માનનીય વ્યક્તિ છો. આપણે આ મુદ્દા ઉપર, ડુંગળીના મુદ્દા ઉપર જ રહેવું છે, કારણ કે આપણે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા રહીશું ને તો સમય એમાં જ આપણો નીકળતો રહેશે. આક્ષેપો કર્યા ત્યારે તમારે ધ્યાન રાખવાનું. ના, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. પણ હવે વધી રહ્યું છે એટલા માટે હું કહી રહ્યો છું. ગુજરાતના ખેડૂતો 18% વ્યાજ ભરતા હતા અને 5% દંડનીય વ્યાજ ભરતા હતા. 5,000 ધિરાણ નતું મળતું. ભારતીય જનતા પાર્ટી સરકાર 0% વ્યાજે ધિરાણ આપે છે. એકમાત્ર ગુજરાત આપે છે. તમે કર્ણાટકમાં આપો છો, તમે હિમાચલમાં આપો છો, તમારી એલાઇડ કોઈ સરકાર, સહયોગ યુપીએની કોઈ સરકાર 0% વ્યાજે આપે છે? ગુજરાત 24 કલાક વીજળી ગામમાં અને ખેતરમાં દિવસે વીજળી આપે છે. તમારી કોઈ સરકાર, એક પણ સરકાર આપે છે? તમને પહેલા તો વિચાર નતો આવ્યો, પણ ગુજરાતનું જોઈને પણ વિચાર આવે છે. ઠીક છે, ઠીક છે. ઓકે, 90% સુધી સબસિડી આપે છે. તમારા કોઈ રાજ્યમાં 90% સબસિડી છે. સમયનો અભાવ છે, ગુજરાતમાં સમયનો અભાવ છે. બંને મહાનુભાવો હિતેન્દ્રભાઈ, પાલભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા.